श्री गणेशाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। सर्वदर्शक मित्रों सुप्रभात, जय गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ ખાસ આપના માટે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। 7 ગ્રહોની અંદર જેને પ્રભુત્વ આપવામાં આવે છે વાણીનું, તો એવા જ્ઞાનના દેવ એ બુધનારાયણની કયા પ્રકારે ઉપાસના કરીએ તો સારું બળ આપણને પ્રાપ્ત થાય એની વાત કરવી છે આજે દિન વિશેષમાં। મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોએ શું સંભાળવું પડશે આજે, કોના દ્વારા એને લાભ થશે, કયો સમય એના માટે સારો છે। દરેક વ્યક્તિઓ માટે અંકશાસ્ત્રથી માંડી અને શુભત્વની બાબતની વાત આવતી હોય ત્યારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શેનું દાન કરાય, શેના દ્વારા લાભ થાય, કયા મંત્રનો જાપ કરવો, જેના કારણે આજના આ પવિત્ર અને મંગલમય દિવસને વધારે પવિત્ર બનાવી શકીએ, તો એની આજે વાત કરવી છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર। શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દિર્યુગમ સ્મરામી। 22/5/2024 એટલે આજે બુધવાર, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી કદાચ 14 તિથિ છે આજે। અત્યારે ચાલી રહ્યું છે વિશાખા નક્ષત્ર વરિયાન નામનો યોગ। આ યોગ બપોરે ચાલશે 12 કલાક અને 35 મિનિટ સુધી, ત્યારબાદ પરિઘ યોગની શરૂઆત થશે। કરણ જે છે એ વણિજ છે। તો આ થયું પંચાંગ। આજે તુલા રાશિનો ચંદ્રમા છે, ર અને ત અક્ષર જેના હોય તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। રાત્રે 2 કલાક અને 54 મિનિટ સુધી આ તુલા રાશિ ચાલે છે અને ત્યારબાદ વૃશ્ચિક રાશિની શરૂઆત થશે। તો આ પ્રમાણે આજનું આ ચંદ્રનું રાશિ પરિભ્રમણ દેખાય છે, જેનાથી આપણે નામ રાખતા હોઈએ છીએ। જય ગણેશ। ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે। મિત્રો, ઘણી વખત આપણે સફળતા અને નિષ્ફળતાનો આધાર પોતાના કર્મ ઉપર રાખતા હોઈએ છીએ। ક્યારે હું સફળ થઈશ, ક્યારે મને નિષ્ફળતા મળશે। સફળતા મળે ત્યારે ચહેરા ઉપર પ્રસન્નતા અને આનંદ, નિષ્ફળતા મળે એટલે મુરઝાયેલો ચહેરો। કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય કે આ વ્યક્તિને સફળતા નથી મળી, તો સફળતા માટે કયા ગ્રહોનો આપણે આધાર લેવો જોઈએ, કયા ગ્રહોના આધારે સફળતા અને નિષ્ફળતા આપણે જોવી જોઈએ, તો 2-3 કારણો એના વિશે વિચારી શકાય છે। એક તો સ્વભાવમાં ઉતાવળિયાપણું એ વ્યક્તિને ક્યારેક ક્યારેક નુકસાન કરાવતું હોય છે। બાપુજી દોડવામાં પહેલો નંબર આવ્યો એવો જયારે છોકરો કહે ત્યારે બાપા એમ કે હા રે વાહ, મારો દીકરો બહુ ડાયો, કેટલા માણસો દોડતા હતા તારી સાથે, તો કે એકલો જ દોડતો હતો, તો આને સફળતા કહેવાય હે। ક્યારેક એવું થાય કે ભાઈ મને એક જે ભાસ થાય છે, આભા મળે છે, એમાં શું હું યોગ્ય છું કે પછી મારા ઉતાવળિયા નિર્ણયો મને નુકસાન કરાવે છે। તો ઉતાવળિયા નિર્ણયો નુકસાન શેના કારણે કરાવે? ઘણી વખત આપણને એમ લાગે કે આ કાર્ય સરળ છે, એક સામાન્ય ખીલીને દિવાલ ઉપર લગાવવાની હોય, તમારી પાસે હથોડી પણ છે, દિવાલ ઉપર ખીલી લગાવતી વખતે તમે જોઈ જોજો, સરળ લાગતું કામ એ ક્યારેક સફળતા નથી આપતી। શું કામ? કે ખીલી લગાવતા ક્યારેક હાથ ઉપર હથોડી લાગી જાય છે, ક્યારેક ખીલીને વધારે તમે મારો તો વળી જાય છે। તો એ ખીલી એકદમ સરળ લાગતું કામ પણ સફળતા નથી આપતું। જે ખીલીનો ઉપયોગ આપણે કંઈક ટાંગવા માટે કરવાનો છે એ આપણને ઉપયોગી નથી થતું। તો મિત્રો, આવું જીવનમાં ઘણી વખત બને છે, નોકરીની અંદર, ધંધાની અંદર, કામકાજની અંદર સરળ લગતા કામ પણ સફળતા નથી આપતા અને એના કારણે માનસિક ઉચાટ રહ્યા કરે છે। તો આ બધા ઉપર શેનો પ્રભાવ છે એ આજે જાણવું છે આપણે। પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ। વ્યાસ નારાયણે બનાવેલો આ એક ભગવાન શ્રી બુદ્ધદેવનો મંત્ર છે। તો આ મંત્રના ભાવને આપણે જાણી શકીએ છીએ, પ્રભાવને, કે પ્રિયંગુ કલિકા શ્યામમ। હંમેશા તમે જોજો કુંડળીની અંદર 12 સ્થાન છે ને, એ 12 સ્થાનમાં બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, 12મા સ્થાનમાં બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે, 12મા સ્થાન એ બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે, અને સાથે 12મું સ્થાનથી જે દેહ ભાવથી જે બીજો ભાવ છે એ ભાવ છે એ પૈસાનો ભાવ છે, ધનનો ભાવ છે। આ બધા જ ભાવને એક વખત જોઈ શકાય છે અને એટલા માટે જ બીજા સ્થાનના કારકને બુધને આપ્યું છે, એનું કારકત્વ જેને કહી શકાય એ બુધને આપ્યું છે। તમારા જે જ્ઞાન તંતુઓ જેને કહી શકાય એ જ્ઞાન તંતુઓ પર બુધનો પ્રભાવ આપણને જોવા મળે છે। કોઈ પણ એક પાણીનો ફ્લો ઉપરથી આવતો હોય અને એવા સમયે વચમાં કંઈક અવરોધ આવે ત્યારે પાણીનો જે ફ્લો સીધો આવતો હોય એ ક્યારેક આમ વિખાઈ જતો આપણને જોવા મળે।
તો આ જ રીતે આ બુધનો પ્રભાવ સીધો જે આપણને મળવો જોઈએ એ કેટલો મળશે, કેવી રીતનો મળશે, એ બુધના આધારે આપણે જોઈ શકીએ છીએ. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. હંમેશા ઘણી બધી વસ્તુ આપણને જોઈએ અને એમાંનું એક વસ્તુ છે એ આપણને બુદ્ધિ જોઈએ. શરીરની સુખાકારી, સાથે સાથે બુદ્ધિ ધનમાં વધારો અને પૈસો એટલે સંપત્તિ. આ ત્રણ વસ્તુ માણસ પાસે હોય એટલે બધી રીતે રાજ કરી શકે. બુધને તમે જો ઓળખો ને તો રાજકુમાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એનો મતલબ કે સાહેબીનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, કામ આપણે બે પ્રકારે કરીએ, એક હાર્ડનેસ છે, એક શાર્પનેસ છે. ઘણી વખત શાર્પનેસ એ કામ કરીએ ત્યારે બેઠા બેઠા કામ કરવાનું હોય છે, પણ એવા સમયે બુદ્ધિનો ઉપયોગ વધારે કરવાનો હોય. હાર્ડનેસ કામમાં બુદ્ધિની સાથે સાથે શરીરનો પણ ઉપયોગ કરવાનો હોય છે, પોતાની શક્તિનો પણ ઉપયોગ કરવાનો હોય છે. તો આ બે પ્રભાવ તમને બુધ દ્વારા જોવા મળશે. ઘણી વ્યક્તિ એક નાનકડી સિગ્નેચર કરે અને માણસ ખૂબ સારા પૈસા કમાય છે અને આખી બુક છપાવે છે અને છતાં એને પૈસા નથી મળતા. તો નાની નાની વાતો છે મિત્રો, પણ મારે તમારે બુધને ઓળખવો પડશે, કારણ કે બુદ્ધિ શક્તિ દ્વારા જીવનમાં આગળ વધી શકાય. એના માટેના ઉપાયો પણ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. વિદ્યાર્થી જ્યારે અભ્યાસની અંદર સફળતા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય અને એવા સમયે વાંચેલું ગોખેલું એને યાદ ન રહેતું હોય, પરીક્ષા સમયે જ્યારે એ પોતે કરેલું વાંચન એને પરીક્ષા વખતે ઉપયોગમાં ન આવતું હોય, અથવા તો ઉચાટ અને ઉતાવળિયા પેલાના કારણે એને કદાચ એ બુદ્ધિશક્તિનો ઉપયોગ યોગ્ય ન કરી શકતો હોય, ત્યારે બુધને ખાસ જોવાતો હોય છે. કોઈ પણ નોકરિયાત વર્ગ જે છે એ કોઈ પણ પોસ્ટ હોય, ચાહે કારકુન હોય ચાહે કલેક્ટર હોય, કોઈ પણ પોસ્ટ ઉપર કર્મચારી વર્ગ જ્યારે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સમય જ્યારે સારો આવે ત્યારે બુદ્ધિશક્તિનો એ વ્યવસ્થિત ઉપયોગ ન કરવાના બદલે એનો ઉપયોગ આડોઅવળો કરે અને સમય જ્યારે હાથમાંથી નીકળી જાય. આપણે કહીએ ને, દરેકના જીવનમાં એક વખત દસકો આવે છે અને એક વખત પનોતી આવે છે. દસકો એટલે 10 વર્ષ એવા આવે છે કે ઊંધા નાખે તો એ સીધા પડે, પણ એ દસકાની અંદર જો એને સારા કર્મ વ્યવસ્થિત કરેલા છે તો બાકીનો સમય એના માટે સારો છે. બાકી પનોતી તો ઊભી જ છે અને પનોતી એ પીડાદાયક હોય છે. તો દરેક જીવનના માણસમાં આ સુખ અને દુઃખની એક આ આપણને જોવા જ મળે છે. એ બુધના દ્વારા બુદ્ધિશક્તિના દ્વારા એ આપણે કઈ રીતે જોઈ શકીએ. અને એના માટે બીજા સ્થાનને ધ્યાનમાં રાખવું પડશે. બીજો સ્થાન એ પ્રભાવનું સ્થાન છે અને એમાં પ્રભાવ પાછો બુધનો છે. તમે જોજો, લગભગ કુંડળીની અંદર બુધ તમને સૂર્યની સાથે જોવા મળે છે અને આ યોગને બુધાદિત્ય યોગ કહેવામાં આવે છે. આપણે કહીએ ને, સંગ એવો રંગ. સૂર્ય એટલે તેજસ્વીતા, સૂર્ય એટલે પ્રકાશ, સૂર્ય એટલે જ્ઞાન, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે પ્રભુત્વ, સૂર્ય એટલે સ્વભાવ અને સૂર્ય એટલે સ્વમાન, સૂર્ય એટલે નિયમિતતા. આ બધું જો બુધના પ્રભાવની અંદર આવે તો બુધને પણ આવા ગુણ મળે છે. અને એટલા માટે જ્યોતિષશાસ્ત્ર એમ પણ કહે છે કે બુધનું પાણી જેવું છે, જેમાં એ ભળે એવો થઈ જાય. તો બુધ અહીંયા સૂર્ય સાથે જ મોટા ભાગે તમને ભળેલો જોવા મળે છે. તો એના કારણે આ માણસની કુંડળીમાં રહેલા આ સૂર્ય અને બુધના યોગને જ્યોતિષમાં બુધાદિત્ય યોગ કહેવામાં આવે. તો આદિત્ય એટલે ભગવાન સૂર્યનારાયણ ને બુધ અને આદિત્યનો સંયોગ એટલે બુધાદિત્ય યોગ. અને મોટા ભાગે બુદ્ધિશાળી માણસો આ બુધાદિત્ય યોગમાં તમને જોવા મળે છે. હવે બુધની સાથે સાથે જુઓ, તમારી પાસે અંદર જ્ઞાન કેટલું છે એ તો મહત્વનું છે જ. ક્યારેક ક્યારેક કોમ્પ્યુટરના ઉપયોગ કરી જ્ઞાનનો પ્રભાવ પાથરવાનો હોય ત્યારે, કોઈ પણ કામ તમારે પોતાના હાથથી કરવાનું હોય, બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય ત્યારે, પણ આ બુદ્ધિને વાણી દ્વારા વ્યક્ત કરવાની હોય ત્યારે અંદર તો ઘણું પડ્યું છે, પણ એને બહાર કાઢવાનો જે વિચાર જે છે, બહાર કાઢવી પોતાની શક્તિ. આપણને ખબર છે કે આ બધા જે કહી રહ્યા છે એના કરતા મારી પાસે અલગ વિચારો છે, કામ કરવાનો અલગ પ્રભાવ છે, હું આ બધા કરતા સારું સમજાવી શકું એમ છું. પણ જ્યારે ઊભા થાય ત્યારે કશું યાદ રહેતું નથી. તો એના મૂળ કારણો કયા, યાદ કેમ નથી રહેતું? તો એનો મતલબ હું તમને સમજાવું. જન્મ કુંડળીમાં, તમારી કુંડળીમાં તમે જોજો, જે સ્થાનમાં બુધ બેઠો હોય એ સ્થાનની અંદર રહેલો સૂર્ય એ બુધાદિત્ય યોગ કરે છે. પણ એમાં અંશ છે, બુધના કેટલા અંશ છે અને સૂર્યના કેટલા અંશ છે જન્મ કુંડળીમાં છે. જ્યોતિષી છે એ જાણકાર માણસ જાણી જાય કે 14 અંશે જો સૂર્ય હોય અને 2 કે 3 અંશે જ ખાલી બુધ હોય તો સૂર્ય અને બુધ વચ્ચે 13 અંશનું અંતર પડ્યું અને એમાં બુધ પાછો પાછળ ગયો. એનો મતલબ એવો થાય કે સૂર્યથી બુધ જ્યારે પાછળ જાય છે ત્યારે અંદર પડેલું હોવા છતાંય વાણી દ્વારા એને વ્યક્ત નથી કરી શકાતું, સારું પ્રેઝન્ટેશન નથી કરી શકતો, સારા કામકાજની અંદર બોલી નથી શકતો. અંદર ઘણું પડ્યું છે. આપણે કહીએ ને કે ભાઈ આમાં જીભે છે પણ હોઠે છે પણ જીભે નથી, આવું આપણે કહીએ ઘણી વખત. એની અંદર પડ્યું છે પણ નીકળતું નથી. તો એ બુધના કારણે જોઈ શકાય છે. બીજી વાત તમને કહું, ઘણા માણસો, આ 2 વ્યક્તિઓ હોય છે. એક વ્યક્તિ એવો છે કે જેને કશું નથી આવડતું અને બોલ કરતો હોય છે, અને એવો કઈ વ્યક્તિ એવો છે કે જેને બધું આવડે છે પણ બોલી નથી શકતો. તો અહીંયા બે પ્રભાવ તમને બુધના જોવા મળશે.
સૂર્યથી આ અંશાત્મક દ્રષ્ટિએ મેં આપને જે વાત કરી એ બુધ જો પાછળ હોય ત્યારે આવા વ્યક્તિને બોલવામાં હંમેશા કચાશ રહેતી હોય છે. એ બોલી નથી શકતો હોતો, અંદર ઘણું બધું પડ્યું પણ એને વ્યક્ત નથી કરી શકાતું, કારણ કે આ બુધના પ્રભાવમાં આવે. પણ આ જ બુધ જયારે સૂર્યથી અંશાત્મક દ્રષ્ટિએ જયારે આગળના ભાગમાં જયારે ચાલતો હોય ત્યારે આ વ્યક્તિ બોલવામાં સરસ મજાનો તમને એવું સમજાવી દે કે આપણને આમાં શીરાની જેમ ઉતરી જાય. શું કામ? એની વાણીનો પ્રભાવ જ એવો હોય કે એ આપણને સમજાવે ત્યારે આપણને એમ લાગે આ બોલે સાચું છે. સત્ય અને જૂઠાના પછી વિચાર કરાય, પણ એક વખત તો આપણને પ્રભાવ આવી જ જાય કે આ વ્યક્તિ સાચું બોલતો હશે, કારણ કે એની બોલવાની પદ્ધતિ બહુ સરસ છે અને એનાથી આપણે પ્રભાવિત થઈ જતા જોવા મળી છીએ. એનું મૂળ કારણ છે આ બુધ, અને સૂર્યથી આગળ જેટલો બુધ હોય એટલા પરિણામ આપણને સારા પ્રાપ્ત થાય છે. હવે તમે જોજો, હવે આ બુધ કોની સાથે ભળે ત્યારે કેવા પરિણામો આપે છે. આ બુધ જયારે શુક્ર સાથે ભળે ત્યારે માનસિક એટલે કે બુદ્ધિ શક્તિ દ્વારા સારું ધન કમાય છે, સારું પોતાનું સ્ટેટસ બનાવે છે, માન મેળવે છે. આ જ બુધ જયારે ગુરુ સાથે ભળે ત્યારે સારી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. પણ આ જ બુધ જયારે શનિ સાથે બેસે ત્યારે આ માણસ મને ત્યાં શિથિલ બને છે. આ જ બુધ જયારે શનિ સાથે બેસે ત્યારે માણસ આમ ઢીલો બને છે. અને આ જ બુધ જયારે રાહુ સાથે બેસે ને ત્યારે એ વાણીમાં એટલો બધો કર્કશ બને, અથવા તો એની વાણી ક્યારેક ક્યારેક આપણે પરેશાન કરે. મનમાં કંઈ ના હોય પણ એવું બોલે કે જાણે મગમાં ધોકો માર્યો હોય ને એવી રીતે બોલે. એ બધું ફેંદી નાખે. બધું સારું ભલું આપણે બનાવેલું હોય ને બધું પોતાની વાણી દ્વારા ફેંદી નાખે. બરાબર? તો આ બુધને રાહુ સાથે પ્રભાવ છે મિત્રો. તો આ બુધ અને બુધનો પ્રભાવ જો એક વખત આપણે કુંડળીના આધારે જાણી લઈએ ને તો આપણને ખબર પડી જાય કે માનસિક ઉચાડતા, સફળતા આ બધી જ વસ્તુ આપણને બુધના દ્વારા પ્રાપ્ત થતી જોવા મળે છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા હા, જન્મ તારીખે 26/12/95, હા, બપોરે 1:30 નો સમય. બરાબર ક્યારે છે? બરાબર. શું પ્રશ્ન હતો? બાબાના મેરેજ ક્યારે થશે? 95 જન્મ છે ને? હા, 26/12/95. હા, એટલે 29મું વર્ષ ચાલે છે અત્યારે. હા જી. એને તમે અર્ક વિવાહ કરાયા હતા? અર્થ વિવાહ કરાવી દીધી છે. હે? અર્થ વિવાહ ને કરાવી દીધું છે. બરાબર. અર્ક વિવાહ ને ઈ એટલે બીજું શું શું કરાયું? સૂર્યના પેલા અને વિધિ કરાવી છે, એના મંગળ ને અને ગુરુની. બધું કરી નાખ્યું એમ ને? હવે જુઓ, સમયને તમે ધ્યાનમાં રાખો તો અત્યારનો સમય એના માટે વિવાહ માટે યોગ્ય સમય છે. જુલાઈથી શરૂ કરો અને 2025ના જૂન જુલાઈ સુધીનો ગાળો, આ 12 મહિનાનો ગાળો એના માટે લગ્ન યોગનો ગાળો છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિથી સારું લેણું છે. 2 યોગ ખરાબ છે, કદાચ લગ્નમાં તો બાધા ના આપે, પણ 12મું સ્થાન એ વ્યય સ્થાન, 12મું સ્થાન એ બંધનનું સ્થાન છે, જેમાં ચંદ્ર શનિ સાથે 20 યોગ કરી રહ્યો છે. તો આ એક થોડોક દોષકારક ગણાય. અને લગ્ન યોગમાં બાધક જો ગણાય તો બીજું એક કારણ એ પણ છે કે બૃહસ્પતિ ગુરુ મંગળ સાથે યુતિમાં છે. તો ગુરુ અને મંગળની યુતિ પણ લગ્ન જીવનમાં વિઘ્ન અથવા વિલંબ કરાવડાવે. જો ન કર્યો તો બૃહસ્પતિ શાંતિ પણ આપ ચોક્કસ કરાવડાવી લેશો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું ગીરડાથી બોલું છું. જી. હા, મારા બાબા માટે પૂછવાનું છે. બાબાનું નામ? નિકુંજ. જન્મ તારીખ? જન્મ તારીખ 18/9/2007. 18/9/2007. સમય? સમય સવારે 9:35. 9 કલાક અને 35 મિનિટ સવારમાં. જન્મ સ્થળ? જન્મ સ્થળ કાણકિયા. ક્યાં આવ્યું? ગીરડા. ગીર ગઢડા પાસે. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? બાબાને સીએ કરવું છે, એના યોગ કેવા છે? હે? એને સીએ કરવું છે, અત્યારે 12 ધોરણ પૂરું થઈ ગયું. હવે અત્યારે એટલે હવે હજી એડમિશન લીધું નથી? હે? એડમિશન લીધું નથી? એડમિશન લેવાનું છે, હવે આજકાલ જવાનું કે છે ઈ. હા, તો એને સીએ કરવું હોય તો આમાં મંગળ તો મિથુન રાશિનો છે જ, રાહુ પણ બેઠેલો છે કુંભ રાશિમાં વિદ્યાસ્થાનની અંદર. તો ગ્રહો કુંડળીમાં સારું બતાવી રહ્યા છે. હવે ગાણિતિક વિદ્યાની અંદર ગુરુ અને સૂર્ય આ બંને એક લગ્નને શુભ કરતરી યોગ આપી રહ્યા છે. તો એ પ્રમાણે કદાચ એ આગળ વધશે તો સારી સફળતા મળશે, કારણ કે બુધ પણ પાવરફુલ બની રહ્યો છે. અને અહીંયા એને અભ્યાસ કરવાનો હોય તો ઠીક છે, બાકી એને પરદેશ જવાનું હોય, પરદેશ જઈને કોઈ અભ્યાસ કરવાના હોય, અથવા જન્મભૂમિથી દૂર જવાનું હોય ત્યાં કોઈ અભ્યાસ કરવાના હોય તો પણ 1-1.5 વર્ષ પછી એના એક સારા યોગ આવા બની રહ્યા છે. પણ અભ્યાસમાં એને કદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હશે તો હા, એને પાછળની જે અવસ્થા છે અભ્યાસની એમાં થોડી તકલીફ રહેશે,
તો આ પ્રમાણે થોડું ધ્યાન રાખીને કામકાજ કરી લેજો. જય ગણેશ. ચાલો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હા, જય માતાજી. મારે મારા દીકરા વિશે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 18/11/2000. જન્મ ટાઈમ છે 4:15. સવારમાં કે સાંજે? સ્થળ છે સવારના. 4:15. જન્મ સ્થળ ખંભાત. ખંભાત. પેલું ખંભાતી તાળા આવે ઈ? હા. હાલ એ કેનેડા છે અત્યારે. હા. એને નોકરી મળતી નથી, તેનું આગામી ભવિષ્ય કેવું રહેશે? એને રખાય કે અહીંયા ઘરે બોલાવી લેવાય? વૃષભાધિપતિ શુક્ર કુંડળીમાં જો જોવા જઈએ તો ચોથા સ્થાનમાં ધન રાશિમાં છે, કેતુ સાથે જોડાયેલો છે. વર્તમાન સમયે કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. તો મને લાગે છે એને પરદેશના એટલા બધા સ્થિરતાના યોગ દેખાતા નથી. તો જો તમારે નિર્ણય લેવો તો આ નિર્ણય તમે લઈ શકો છો કે જેટલું બને એટલું ઝડપથી અને સ્વદેશમાં પોતે આવે ને થોડું કંઈ કામકાજ વધારે કરે તો ત્યાં કરતાં અહીંયા સફળતા થોડી વધારે દેખાઈ રહી છે. પણ હવે આ તો મેં તમને અડહટે કીધું, કારણ એનું કારણ તમને કહું કે વૃષભાધિપતિ જે શુક્ર છે ને એ કુંડળીની અંદર ચોથા સ્થાનમાં છે. માતા ઈચ્છે એવું થાય એવું કે છે કુંડળી. માતા ઈચ્છે છોકરો અહીં આવે તો અહીં આવે, માતા ઈચ્છે છોકરો ત્યાં, માતાના આશીર્વાદ મળે બધું થાય, આવું કુંડળી કહી રહી છે. તમારે નક્કી કરવાનું તમારે એના માટે શું કરવું જોઈએ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હલો, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હાજી. હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા દ્વારાથી બોલું. જી. મારા દીકરા વિશે પ્રશ્ન છે. બરાબર. એની જન્મ તારીખ છે 15/5/95. 15/5/95. સવારના 6:30 થી 7 ની વચ્ચે જન્મ છે. બરાબર. હવે એમને સરકારી નોકરીના યોગ છે કે નહીં? શું કરે છે ભાઈ અત્યારે? ભણ્યા કેટલું? એ બીકોમ, ટીવાય બીકોમ. તો હવે સરકારી નોકરી બીકોમ વાળાને કઈ આપે સરકાર? ક્લાર્કમાં છે, કોઈ પોલીસ કોન્સ્ટેબલમાં છે, એસટીમાં છે. કાલ નોકરીના યોગ તો દેખાય કુંડળીમાં. જી જી. પણ થોડી મહેનત વધારે એટલા માટે કરવી પડે. આમ તો ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ બની રહ્યો છે, પણ વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો બને છે, વિશાખા નક્ષત્રનો છે. સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. 12મા સ્થાનમાં પિતૃદોષ પણ દેખાઈ રહ્યો છે. આપણને એમ એક પ્રશ્ન પૂછીએ છીએ નોકરીનો પિતૃદોષ ક્યાંથી આવે? પણ ઘણી વખત એવું થાય કે માણસને દોડવું હોય અને પગમાં કાંટો વાગ્યો હોય તો ક્યાં દોડી શકે? ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે દોડવાના પગના કાંટાને શું લેવા દે? પણ એ નથી દોડવા દેતો. એમ આપણા ભાગ્યની અંદર હોવા છતાં ક્યારેક ક્યારેક પિતૃઓની અવકૃપાના કારણે પ્રાપ્ત ન થાય. કુંડળી આપણને ગળહટો આપી દે કે ભાઈ આવું થવાની સંભાવનાઓ છે. એ સંભાવનાઓની અંદર અહીંયા સૂર્ય કેતુનો એક ગ્રહણ યોગ પિતૃદોષ કરી રહ્યો છે. ધારી સફળતા માટે પિતૃ શાંતિની પૂજા થાય તો વધારે સારું. મકરાધિપતિ શનિ ભાગ્યસ્થાનનો માલિક કેન્દ્રમાં હોવાના કારણે નોકરી કરતા ધંધામાં વધારે લેણું છે. એમાં લોખંડને લગતા કામકાજ હોય, મશીનને લગતા કામકાજ હોય, જમીનને લગતા કામકાજ હોય, એમાં લેણું છે. પણ નોકરીનો એનો અભરખો એક વખત પૂરો તો કરાવી દેજો. બરાબર? કારણ કે યોગ તો છે જ, કારણ કે શનિ મહારાજ બેઠેલા છે 10મા સ્થાનમાં, પણ સરકારનો કારક ગ્રહ સૂર્ય છે 12મા સ્થાનમાં બેઠેલો છે. સરળતાથી નોકરી ના મળે. થોડીક મહેનત વધારે કરે તો 2025ની અંદર કદાચ એને સારી સફળતાના ચિહ્નો દેખાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય જીનેન્દ્ર. ગુરુજી. જી. ગુરુજી, મારી બેબી માટે મારે પૂછવું છે. જન્મ તારીખ 20/7/2006. 20/7/2006. સાંજે 7:14. 19/14. જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો? એને સીએ ની લાઈન લેવી છે ગુરુજી, અને એને ક્રોધ બહુ આવે છે. ક્રોધના કારણે એનું બધું આપણે સમજ શક્તિ જતી રહે. તમે જૈન છો? હા, જૈન. ભક્તાંબરની પહેલી ગાથા બોલો તો. ભક્તાંબર પ્રણતમૌલિમણિ પ્રભાણા મૃત્યોદકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદ યુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાનામ. બરોબર ને? હવે જુઓ, શનિ સાથે બેઠેલો બુધ ને બુધ સાથે બેઠેલો સૂર્ય. સૂર્ય હંમેશા આ તમે જે કહ્યું એ પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય, સીએ ના કોઈ પણ ફર્મની અંદર એને આગળ વધી સ્વતંત્ર કામકાજ કરવાનું હોય અથવા કોઈની સાથે રહીને કામકાજ કરવાનું તો સારી સફળતા અપાવે. હવે કન્યાધિપ બુધ પણ અહીંયા ઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે ગાણિતિક બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. ગવર્મેન્ટ સાથે સંકળાયેલા કોઈ પણ કામનું પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એવો થાય કે અભ્યાસની અંદર હા એક વસ્તુ પછી ધ્યાનમાં રાખવી પડશે. મંગળ છે ને ક્રોધનો કારક ગ્રહ છે. આપણે કહ્યું ક્રોધ વધારે આવે છે અને 8મા સ્થાનમાં રહેલો મંગળ થોડો ક્રોધ કરાવડાવે. બરાબર? તો ક્રોધ માટે દર મંગળવારના દિવસે ઘંટાકર્ણ મહાવીરનું સ્મરણ કરી અને ગોળ પરમાત્માને ધરાવી અને પછી એનો પ્રસાદ લેવામાં આવે તો ક્રોધમાંથી શાંતિ મળે. કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ મળે તો પણ એને શાંતિ મળે. બાકી વૃષભ રાશિનો ચંદ્ર ખૂબ જ પાવરફુલ છે.
ભાગ્યસ્થાનમાં ગ્રહ પાવરફુલ છે, કર્મસ્થાનનો ગ્રહ પાવરફુલ છે, મતલબ એને અભ્યાસમાં સારી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા ભાઈ માટે પ્રશ્ન છે. જી. એનો જન્મ તારીખ છે 22/2/89, હા. જન્મ સ્થળ મોરબી અને સવારે 7:10. બરાબર. એટલે એના લગ્ન નથી થતા. એમ કેટલી છોકરીઓ તો જોઈ પણ મેળ નથી આવતો. છોકરીઓ કેટલી જોઈ? ઘણી બધી છે પણ હવે છેલ્લે એમ કે ફાઇનલ નથી થતું. એમ એટલે કારણ શું ફાઇનલ? 36 વર્ષ થયા. બરાબર. હજી આપણે છોકરીઓ જોઈ રહ્યા છીએ તો ફાઇનલ કરવાનું ક્યારે? આપણે કરવાનું, સામેવાળા કરશે? અમારે જ કરવાનું હોય પણ તો તમે કેમ નથી કરતા? કુંડળીમાં યોગ તો હારા મારા જતા અને એમ કે રહ્યા. થશે કે શું હવે? એની હારા યોગ 2-3 જતા રહ્યા. જતા તો રિયાઝ અમને ખબર છે. તો પછી તારે આમાં નક્કી કરવું પડે, કારણ કે આમાં શું છે, કુંડલી તો આપણને સૂચિત કરતી હોય, કારણ કે શુક્ર અને બુધ યુતિમાં બેઠા છે 12મા સ્થાનમાં, મતલબ કે એને સારા પાત્રો મળે. પણ હવે પસંદગીમાં આપણે શું પસંદ કરી રહ્યા છીએ એ પણ નક્કી કરવાનું હોય. બીજી વસ્તુ એ છે કે ધન રાશિમાં શનિ છે, આપણને પસંદગી ના થવા દે અથવા સામેવાળાને પસંદગી ના થવા દે. તો પહેલા તો ગુમડું થતું હોય તો આપણે દવા લગાવતા હોઈએ, બરાબર ને? ક્યારેક ક્યારેક ટીકડી ઘસીને લગાવીએ તો મુઠ્ઠીઓ ગુમડું હોય તો મટે. અમુક દવાઓ લગાવવી પડે, અમુક ઇન્જેક્શન લેવા પડે. અહીંયા મને લાગે છે ધન રાશિનો જે શનિ જે છે એ એકાદશ સ્થાનમાં બેઠેલો છે અને એના કારણે દાંપત્ય સુખમાં વિલંબ કરાવડાવે. કારણ કે ધન રાશિ હોય તો વૃશ્ચિક રાશિ હોય તો આપણે મોટા ભાગે જોતા હોય છે કુંડળીઓના આધારે કે લગ્નમાં વિલંબ કરાવે, અને આપણે કહેતા હોઈએ છીએ કે આના માટે એક વિશેષ પૂજા હોય છે, એને આપણે શનિ મંડળ મહાપૂજા કહીએ છીએ. તો લગ્ન યોગમાં સારી સુખાકારી માટે આ વસ્તુ જોવાની રહે. બીજી વસ્તુ, સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ, મતલબ 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા લગ્નની અંદર જે સુખ જોઈતું હોય એ મોડું આપે. તો રાહુ બેઠેલો છે એટલે મતલબ અર્ક વિવાહ કરાવવો પડે, ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવવું પડે. તો આનાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ત્રીજું, સૂર્ય જે રાહુ સાથે બેઠેલો છે ને, આ સૂર્ય પાછો 7મા સ્થાનનો માલિક બને છે. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. તો રવિવાર કરે, એકટાણું કરે, રવિવારના દિવસે ઉપવાસ કરે, સૂર્યનારાયણને જળ ચડાવે, સૂર્યનું રત્ન ધારણ કરે. બધું થોડું જેટલું ફાવે એટલું કરતા રહો, કારણ કે આ વર્ષ એના માટે સારામાં સારું વર્ષ છે. જય ગણેશ. આપણે 2 પ્રવાહમાં વહીએ છીએ, એક આગમ અને એક નિગમ. હમણે જે બહેનનો ફોન હતો, જૈન ધર્મી જે બેન હતા, અને એને ભક્તામરની પહેલી ગાથા, હકીકતમાં ઘણા બધા એવા છંદ છે કે જે તમને આમ આનંદ અપાવે. એમાંનો એક છંદ ભક્તામરનો પણ છે. એની શબ્દની બાંધણી યહ સંસ્તુત સકલ વાંગમય તત્વબોધા દુધભૂત બુદ્ધિપટુ ઈશ્વર લોકનાથે, આ એનો છંદ છે. એ જ રીતે જયારે બ્રાહ્મણો શ્રીફળ હોમતા હોય ત્યારે એક મસ્ત છંદ બોલે છે, અને એ છંદ છે સક્રાદી, એટલે દેવતાઓમાં ઇન્દ્રાદિક દેવતાઓએ કરેલી માતાજીની સ્તુતિ. એનો પણ છંદ આ જ છે. ઈર્ષત સહાસ મમલમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિકાંતમ અત્યદભૂતમ પ્રહત માત ઋષામ તથાપી વક્ત્રમ વિલોકે સહસા. આ બધા મનને આનંદ અપાવે એવી આ ભક્તિ છે મિત્રો. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. હલો. એટલે આ બાજલો પેલા પછી ફોન કરજો. હેલો. હા, શું બાંધો છો ભેગા થઈ? હા, મહેન્દ્રભાઈ, હા. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. જય ગણેશ. હા, આપણે 7/10/1996 કોની છે? મારા સનની છે. બરાબર. જન્મ સમય? જન્મ સમય છે વહેલી સવારે 2:10. વહેલી સવારે 2:10. જન્મ સ્થળ? વેરાવળ. વેરાવળ. હા, શું પ્રશ્ન હતો ભાઈનો? પ્રશ્ન એ છે એના લગ્ન યોગ ક્યારે છે? તો તમે તો ફોન કાપી નાખવાની વાત કરતા હતા ને હમણે. હવે એ તો હવે ઘરમાં બધું એવું હોય તો ફોન કાપી નાખવો પડે. તમે તો સમજો છો. જન્મ કુંડળીની અંદર 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, અને 7મા સ્થાનનો સ્વામી અહીંયા શનિ બને છે. શનિ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એનું પોતાનું જે વર્ચસ્વ છે, એનું પોતાનું સ્થાન છે ભાગ્ય સ્થાનમાં છે. હવે કેતુ સાથે યુતિમાં છે. હવે અત્યારે 28 વર્ષ થયું છે. તો મીન રાશિમાં કેતુ અને શનિ એ શ્રાપિત યોગ કરી રહ્યા છે. 7મા સ્થાનને પ્રબળ બનાવવા માટે શ્રાપિત યોગના દોષનું નિવારણ થાય તો વધારે સારું. બીજી વસ્તુ છે કે રાહુ અને સૂર્ય તૃતીય પરાક્રમ સ્થાનમાં ગ્રહણ યોગ બનાવી રહ્યા છે. ત્રીજી વસ્તુ એ છે કે ધન રાશિનો ગુરુ બેઠેલો છે 7મા સ્થાનથી 12મે, એટલે કે 6ઠા સ્થાનની અંદર. આટલા ગ્રહો થોડાક વિચિત્ર. બીજું કર્ક રાશિમાં મંગળ હોવાના કારણે મંગળ દોષ નથી, પણ મંગળની દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. તો ગુરુ મંગળવારના દિવસે ભગવાન ગણપતિની યાદ કરવામાં આવે, ધરો ચડાવવામાં આવે તો સારામાં સારી સફળતા મળે. ગોળનું નિવેદ ધરાવવામાં આવે, લાલ પુષ્પથી પૂજા કરવામાં આવે
તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ બધા યોગો જો થાય વ્યવસ્થિત રીતે તો આગળ જતા એને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. જી હા, મારા ભાણેજ વિશે પૂછવાનું છે, મારા બેનના ભાણેજ વિશે. હા હા, તારીખ 19/12/2000 અને 11 વાગ્યાનો સમય. 12મા મહિનો. 19/12/2000 હા. જન્મ સમય, હાલ. જન્મનો સમય. હા. હા નહીં, સમય શું? કેટલા વાગે જન્મ થયો? અને 11 વાગ્યાનો સમય. જન્મ સ્થળ? લાંગોદરા. બરાબર. શું પ્રશ્ન હતો ભણિયાનો? 11 વાગ્યાનો પ્રશ્ન શું હતો? સમય. 11 વાગ્યે બપોરે 11 વાગ્યે. પણ હવે પ્રશ્ન કહેશો? લાંગોદરા. બે કોલર મિત્ર સાથે વાત કરી લઈ. હલો હલો જય ગણેશ મહેન્દ્ર. હાલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્ર દાદા. જી. મારે મારા વિશે પ્રશ્ન પૂછવાનો છે. હમ. મારી જન્મ તારીખ 24/5/2002 શુક્રવાર વાર અને રાત્રે 10 વાગ્યાનો બરાબર. સમય. જન્મ સ્થળ રાજકોટ. બરાબર. હું LLB નું છેલ્લું વર્ષ છે મારે અને હું સરકારી નોકરીની તૈયારી કરું કે LLB આગળ એવી રીતે કરું, કેમ કે બહુ આમ મને આળસ એવું આવે ને ક્યારેક હું કઈક હાથે મહેનત કરવા તૈયાર કરું તો કઈક ને કઈક આવી જાય તો મહેનત બંધ થઈ જાય અને મને આમ અંદરથી કેમ થાય કઈ ખાશે જ નહીં, મૂકી દેવું છે. LLB પછી LLM આવે ને? હા, હવે તમારી કુંડલીમાં હજી 2 વર્ષ ભણવાના લખ્યા છે બેન. હજી 2 વર્ષ ભણવાના હા, છે. પણ હું તમને બીજું તમને કારણ તો આજે તમને ડર છે ને એ મંગળ અને ગુરુ તો પાવરફુલ છે, શુક્ર સાથે જોડાયેલો છે. હજી તમે થોડીક આગળ ભણો 1.5 વર્ષ તો ખૂબ જ સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ છે કે શનિ, સૂર્ય અને રાહુ આ ત્રણેય ગ્રહો તમારા, તમે કહ્યું ને કે ભાઈ આળસ થાય છે, ઈચ્છા થતી નથી, આનું મૂળ કારણ આ છે કે આત્માનો કારક એ સૂર્ય છે, રાહુ સાથે ગ્રસિત બને છે. તો આ ચશ્મા આપણે પહેરીએ, હવે ચશ્માની અંદર ઉપર ક્યાંક ઝાંય લાગી ગયેલી હોય તો આપણને ના દેખાય, ચોખ્ખું સ્વાભાવિક છે. એમ સૂર્યની ઉપર 2 ગ્રહોની ઝાંય લાગેલી છે, એક શનિની લાગેલી છે, એક રાહુની લાગેલી છે. અને માટે સૂર્ય અને શનિ જયારે કુંડલીમાં હોય ત્યારે આપણે જ્યોતિષીઓ એને શ્રાપિત યોગ કહે છે, જેને આપણે વિષ યોગ કહી શકીએ છીએ, બરાબર, જેને સંઘર્ષ યોગ પણ કહેવામાં આવે છે. હવે બીજું, સૂર્ય સાથે બેઠેલો રાહુ ગ્રહણ યોગ કરી રહ્યો છે, શનિ સાથે બેઠેલો રાહુ શ્રાપિત યોગ કરી રહ્યો છે. આ બધી વસ્તુઓમાં આપણે મેલું કપડું હોય તો એને ફાડી ફેંકી ના દેવાય, ધોવાય, ઇસ્ત્રી કરે પછી પહેરાય. એ જ રીતે કુંડળીમાં ગ્રહો જયારે ખરાબ પડેલા હોય ત્યારે એને એની યોગ્ય રીતે એની પૂજા વ્યવસ્થિત રીતે કરી અને આગળ વધવામાં આવે બેન તો હજી ભણાશે સારું ને આગળ તમારી પોતે કરિયર પણ સારું દેખાઈ રહ્યું છે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારે 3 વસ્તુ જોવાની, એક મૂલાંક, એક ભાગ્યાંક અને એક શુભાંક. આ દરેક જેની જન્મ તારીખ હોય ને એના આધારે તમે તમારા પોતે ગુરુ બની જાઓ. તમે જાતે શીખો. તમારી જે જન્મ તારીખ હોય એને ટોટલ તમે સરવાળો કરો. માનો કે 22 તારીખ હોય તો 2 + 2 એટલે 4 થાય. તો નક્કી કરી નાખો કે 4નો અંક મારા માટે મૂલાંક છે. હવે જન્મ તારીખ હોય, જન્મનો મહિનો હોય અને જે વર્ષ હોય, માનો કે અત્યારે 2024 તો 2024 એનો સરવાળો કરવાનો. મહિનો જે આવતો હોય એને સાથે લેવાનો. આજ માનો કે અત્યારે 4થો મહિનો, 4નો આંક લેવાનો અને ત્યારબાદ જન્મ તારીખ. આ બધાનો એક તમે સરવાળો કરો. અને સરવાળો જો 9 થી વધારે આવતો હોય, માનો 13 આવે છે તો 1 + 3 = 4. બરાબર. આ તમારી જન્મ તારીખના આધારે તમારું વર્ષ કેવું રહેશે એ જાતે જોઈ શકાય છે. બરાબર. કારણ કે શુભાત્વને આપવાવાળી વાતમાં અંકો તો અમુક અંકોના પ્રભુત્વમાં આવે છે, અમુક અંકોના મિત્રો બને છે, અમુક અંકોના શત્રુ બને છે. બધું તો સારું રહેતું નથી. પણ સારું કયું અને મારું કયું, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, એ બધી જ આપણને આના આધારે ખબર પડે છે. આ મેં તમને શીખવાડી દીધું, દક્ષિણા આપ્યો તો આપજો, ને તો શીખજો તો ખરા જ. બરાબર. પણ આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો મારે ખૂબ ખૂબ શુભકામનાઓ કહેવી છે. ભગવાન ગણપતિ દાદાની કૃપા થાય ને ખૂબ સારું વર્ષ તમારા માટે જાય. વિદ્યાર્થીઓ માટે વિદ્યા, ધનાર્થી માટે ધન, દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ, નોકરી હોય, ધંધો હોય, પરિવારની પ્રીતિ હોય, બધામાં સારા લાભની શક્યતાઓ પ્રબળ થાય. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો ચંચળતા અને ક્રોધ ઉપર તમે જેટલો કાબુ રાખશો એટલી સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. સંપત્તિ આવે એ મહત્વનું નથી, પણ એ સંપત્તિ ટકે અને યોગ્ય જગ્યાએ વપરાય એ મહત્વનું છે.
ઘણી વખત આપણે જોતા હોય ત્યારે કૂકા ના હોય આપણી પાસે, પૈસા ના હોય આપણી પાસે. તો આવું કદાચ આ વર્ષ દરમિયાન ન બને એના માટે કોઈ પણ કામકાજ કરો ત્યારે બેલેન્સ રાખીને કામકાજ કરજો કે આગળ જતા મને આ વસ્તુની કામ આવે, મને કામ લાગે. તો આ પ્રમાણે જો તમારો તમે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ બનાવશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ક્યાંક કોઈ ઓપરેશન કરાવવાનું હોય, ક્યાંય કોઈ બીમારી હોય, દવા લેવાની હોય તો સમયસર નિયમિતતાપૂર્વક કામકાજ કરજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને કદાચ વધારે તમને કોઈ પીડા દેખાતી હોય વધારે તો દર બુધવારે પીપળે જાઓ, પીપળે જળ ચડાવો, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો, પીપળાની 7 પ્રદક્ષિણા કરો. આ પ્રમાણે કરવાથી ચોક્કસ તમને સારી સફળતા મળશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે સાંસારિક જીવનની સુખાકારી વાળું વર્ષ છે, પણ સાથે સાથે થોડો માનસિક ઉચાટ રહેશે. કારણ કે ઘણી વખત એવું થાય ખર્ચો થોડો કેપેસિટી ઉપરનો કરી નાખ્યો હોય, ખર્ચાને પહોંચી વળાય નહીં. નોકરિયાત વર્ગને 1લી તારીખે પગાર આવે, 10મી તારીખે ખબર ના પડે કે હવે શું આવ્યું, કારણ કે વપરાઈ ગયો હોય. ઘણા બધા આવા પ્રશ્નો ઉભા થતા હોય છે, પણ તમારા માટે આગામી વર્ષ એક સારું દેખાઈ રહ્યું છે. આર્થિક બાબતની અંદર ઉપાર્જન અને એનો યોગ્ય ખર્ચો થાય અને એના કારણે જીવન મસ્ત બને. આવતું વર્ષ તમારા માટે આ પ્રમાણે તો સારું છે, પણ પરિવારમાં એકબીજા વચ્ચે કે ખટરાગ ઉભો ન થાય એ થોડું ધ્યાન રાખવું પડશે. પરિવારમાં પ્રીતિ તો વધશે, માનસિક શાંતિ પણ મળશે, પણ એકબીજાની હૂંફથી જીવવા માટે પ્રયત્ન કરો આ વર્ષ દરમિયાન, તો તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. બધું આપોઆપ થવા મળશે. ચાહે પરિવાર હોય, ચાહે સંતાનો હોય, ચાહે પોતાની પ્રસિદ્ધિ હોય, ધન સંપત્તિ, બધી બાબતમાં સારી સફળતાની મળે. નજીકમાં જો કંઈ કેળનું વૃક્ષ હોય તો કેળના વૃક્ષે દર ગુરુવારે જઈને પાણી ચડાવજો. અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો પણ જાપ કરી શકાય છે, અને ઓમ રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકાય છે. તો એના દ્વારા કરવા આવી પૂજા કરો તો તમને ખૂબ જ સારા લાભની સફળતાની પ્રાપ્તિ થાય. હવે વાત કરીએ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરીએ તો આજે અંકનો વાત જાણીએ તો એ શુભત્વને આપવાવાળો અંક 4 છે. હવે 4 ક્યાં ક્યાં આવે એ તમે જુઓ. એક તો 4 એટલે 4 થાય, એક 3 + 1 એટલે 13 બરાબર 4 થાય, એક 2 + 2 એટલે 4 થાય. તો આ બધા અંકો એના સમાન અંકો છે. અને આ બધા અંકો જેની પાસે હોય, મોબાઈલનો તમે સરવાળો કરો તમારા નંબરનો, અને જો આ અંક આવતો તમારા માટે સારું. તમારા માટે ઘરનો નંબર હોય, વાહનનો નંબર હોય, તમારી દુકાનનો નંબર હોય, ફેક્ટરીનો કોઈ પણ શેડ હોય એનો નંબર હોય, આ બધા નંબરો જો આ નંબર ઉપર આવતા હોય તો આજનો દિવસ એ લોકો માટે વધારે સારો રહેશે. અને એમાં પાછો રંગની વાત કરીએ તો લીલો રંગ હોય, મોરપીંછ રંગ હોય, આનો જો વિશેષ ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. ઘરની અંદર જો મોરપીંછો હોય તો આખા ઘરની અંદર ફેરવો અને એ પ્રમાણે ભગવાનની પાસે પ્રાર્થના કરો કે દરેક પ્રકારની સારી સુખાકારી મળે. તો આ તમારી પ્રાર્થના પરમાત્મા સાંભળે. સાથે સાથે મંત્ર બોલવાનો હોય તો ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્ર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. સવારમાં 10 કલાક અને 49 મિનિટથી શરૂ કરો અને બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો સમય સારામાં સારો સમય છે. અને આ સમય કેવો છે કે જે કોઈ કામકાજ કરવાનું, દસ્તાવેજી કામકાજ કરવાના હોય, કોઈ સુધારા વધારા કરવાના હોય, કોઈ વસ્તુ ખરીદવાની હોય, કોઈની સાથે મીટિંગ કરવાની હોય, ક્યાંય જવાનું હોય, બધી સમયને જો સારો હોય ને તો બધું કામ સારું થાય. બાકી હીરો ઘોકે જી આવ્યો, ડેલી દી આવ્યો, સારો સમય હોય ત્યારે આવું ના થાય. પણ રાહુકાળનો પણ વિચાર કરવો પડે, કારણ કે બપોરે 12 કલાકથી 1 કલાક ને 30 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુનો સમય છે. હવે રાહુકાળમાં શું ના થાય તો એક તો આ સમય દરમિયાન કોઈ નવા કામકાજની શરૂઆત ના થાય. એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. બાકી એ ચાલુ કામ હોય ને કે બંધ કરીને બેહી ના જવાય અડધો કલાક, 1.5 કલાક, પણ જે કોઈ કામ આ સમય દરમિયાન ચાલુ ના કરવું. બુધવાર છે, આમ તો મુસાફરી માટે વર્જ્ય માનવામાં આવે છે, પણ કદાચ જવું પડે તો ગોળ અને ધાણા ખાઈ અથવા મોઢું મીઠું કરીને તમે પ્રવાસ યાત્રા કરી શકો છો. અશુભત્વની વાત કરીએ દિશાઓમાં તો 2 ખૂણા, એક નૈઋત્ય ખૂણો અને એક ઈશાન ખૂણો, થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. આજના દિવસે બુદ્ધિશક્તિનો મુખ્ય જે સ્ત્રોત એ ભગવાન બુધનારાયણના કારણે પ્રાપ્ત થાય છે. તો બૌદ્ધિક કામ કરવાવાળા વર્ગને આજે બુધ કવચનો જો પાઠ થાય, વિદ્યાર્થીઓથી માંડી અને કોઈ પણ જેને બુદ્ધિશક્તિનો વિશેષ ઉપયોગ કરવાનો છે એના માટે બુધ કવચનો પાઠ ખૂબ જ સારો લાભ કરાવડાવે. બને ત્યાં સુધી આજના દિવસ માટે એવો ખર્ચ ન કરો કે જેના કારણે દેવું થઈ જાય. દેવું થાય તેવો ખર્ચ ન થાય એના માટે ખૂબ ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. આજનું કરેલું દેવું એમ કહેવાય છે કે લાંબા સમય સુધી ઉતરતું નથી હોતું, થોડું ધ્યાન રાખવાનું. બીજ મંત્ર છે, બમ શબ્દ છે, આગળ રીમ લાગે અને બુધને પ્રણામ કરવાના હોય ત્યારે રીમ બમ બુધાય નમઃ આ મંત્ર આજના દિવસ માટે ખૂબ જ ઝડપથી અને સારી રીતે કરી શકાય એવા પાઠ કરવા જોઈએ. બેસીને કરી શકાય, હાલતા ચાલતા મંત્રનો જાપ કરી શકાય, પણ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવે. કોઈ પણ નજીકમાં કોઈ અન્નક્ષેત્ર હોય તો ત્યાં આજે અન્નનું દાન દેવું જોઈએ, અથવા તો
કોઈ જરૂરિયાત વ્યક્તિ છે એવા લોકોને અન્નનું તમે કરો તો આજના દિવસ પડે તમારા કર્મો કપાય અને એના કારણે સારા ફળની પ્રાપ્તિ થાય. તો આજના દિવસ માટે આટલું કરજો, ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ ફોન કરો છો ત્યારે ખાસ નોંધ રાખો. તમારો ફોન લાગી જાય છે મતલબ તમે ભાગ્યશાળી છો એવું નથી, પણ તમારા ને અમારા લેણા દેણી સારી હોય તમારો ફોન લાગી જાય, બરોબર. પણ એમાંય પાછો ફોન લાગ્યા પછી એ પાછો આપણે તો ધાંધિયા કરવાના જ, બરોબર. તો આ વસ્તુ ના થાય એના માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફોન કરતી વખતે જન્મ તારીખ, સમય, સ્થળ બધું તૈયાર રાખવું જોઈએ, પ્રશ્ન તૈયાર રાખવો જોઈએ, જેના કારણે ઝડપથી તમે અમારી સાથે વાતને શેર કરી શકો અને અમે તમને એના જવાબ આપી શકીએ. એક બે કોલર આપણે વધારે લઈ શકીએ. પણ છતાંય માનો કે કોલ નથી લાગતો તો બીજો ઓપ્શન આપણી પાસે છે પત્ર વ્યવહારનો. પત્ર વ્યવહાર તમે કરો છો ત્યારે તમારું નામ, તમારું ગામ, તમારું સરનામું, સાથે સાથે મોબાઈલ નંબર, જેના માટે પ્રશ્ન પૂછવાનો એનું નામ, તારીખ, સમય અને સ્થળ, અને સાથે સાથે પ્રશ્ન લખીને અમારા સુધી પહોંચતા કરી દો. ચોક્કસ અમે લેવા માટે પ્રયત્ન કરીશું. એના માટેનું અમારું સરનામું આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ શુભકારી રહે તેવી શુભકામનાઓ. સ્નેહી મિત્રોને જય ગણેશ.